રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના વાગી ગયા છે 8 ને જો આજે સવારમાં ગાડી સાફ કરવાનો વેલો વારો આવી ગયો. આજે એનું મુહૂર્ત લઈ લીધું. આખી ગાડી કલાક 1.5 કલાક થઈ ધોતા, બહુ ધૂળ ચડી ગઈ હતી. પછી હવે એમ થતું હતું કે હવે ગમતી નથી. આજે પછી સવારે વહેલો ઉઠીને ધોઈ જ નાખી. ને જો આ માં અત્યારે કે પ્રિયલના અહીંયા એ કે બાઈને સીધી હુવરાવ દઈએ તો જો એ ઘોડિયામાં સુઈ ગઈ ને મમ્મી એને હિંચકાવે. હાલે ને માં બેઠા બેઠા હિંચકાવે ને. હિંચકાવું બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સવારમાં જો ઉઠીને કામ કરી, થોડુંક ચા પાણી નાસ્તો કરી લીધા ને હવે મેં કીધું કે આને હિંચકાવીએ. પ્રિયલ ને તે હુઈ જાય. પ્રિયલ ને અટાણે હુવાનું પાછું ટાણું થઈ જાય, જરીક વહેલી ઉઠી હતી તો મેં કીધું કે એને હુવરાવી દઈએ. બાકી બધા મજામાં ને દક્ષા હું તો ગાડી ધોતા ધોતા પછી એમ થયું કે હાલો હવે કપડાને ભીંજાઈ ગયા હતા, નાહી ધોઈ લઉં. પછી નાહીને સીધો ગયો દૂધ લેવા ને આવીને જો સીધો મોબાઈલ લઈ લીધો કે હવે બહુ મોડું નથી કરવું, વિડીયોની શરૂઆત હવે કરી દઈએ આપણે. દક્ષા હજી અંદર શું કરતી હોય આપણે એને હવે મળવા જઈએ. તો દક્ષાને કામકાજ હાલે. હા, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કામકાજમાં જો એવું છે કે હંજવારી પોતાને કરવા માંડીએ ધીમે ધીમે. પ્રિયલને માં હિંચકાવે તો હું કઈ હુઈ જાય, હુવડાવે તી તો આપણે ઝીણા મોટું કામ થોડું ઘણું કરવા માંડીએ તો વેલેરું થઈ જાય. બીજું શું એવું અટાણમાં તો કામ હોય બધાને, તે અટાણમાં વેલાહાર કરવા માંડીએ એવું હાલે જો અટાણમાં બધાને. તો જો દક્ષાને કામકાજ તો અત્યારે હાલે એટલે બધા હવનું કામ અત્યારે કરતા હોય ને. બીજું એ કહેવાનું છે કે આજે આપણે પ્રિયલને 6 મહિના પૂરા થાય એટલે આજે નાનકડું એવું કંઈક સજાવટ કરી ને થોડું ઘણું શૂટિંગ કરીશું ને દક્ષા. હા, પ્રિયલ જોતામાં 6 મહિના પૂરા કરી ગયા થઈ ગયા. તેવા આજે કંઈક ગોઠવશું, સાંજે તૈયારી કરશું, એનો વિડીયો ઉતારશું. તમને ગમશે બધાને. અમે પ્રિયલ તો બધાને ગમે જ છે એટલે આજે કંઈક એનું ગોઠવશું તો બનાવશું તો તમે જોજો તો તમને મજા આવી જશે. બપોર પછી રાખવાનું કારણ એ કે હું કે આપણે નવરા થઈ ગયા હોય, આપણે થોડું ઘણું કઈ ફૂલ ને આ ને તે ને એવું કઈ લેવા જવું હોય તો લઈ શકીએ ને. સાંજે થોડોક તડકો ઓછો થઈ ગયો હોય તો શૂટિંગ કરવાની આપણે મજા આવે. બહુ ગરમી ન થાય. અત્યારમાં તો ગરમી બહુ હોય એટલે નો હરખું શૂટિંગ થાય, આપણે બહુ ગરમી થાય ને કામ જાજુ પછી નીકળી પડે. હા, અત્યારમાં કામ થઈ જાય, બપોર પછી વાંધો ન આવે ને આપણે હરખું નિરાતે ગોઠવી શકીએ, બધું નિરાતે એવું કરી શકીએ. એટલે હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, પછી મળીએ પાછા આપણે. તો વાગી ગયા 11 ને આજ તો જો બાઈને પવનમાં બેઠા. આજે અસલનો પવન આવે. ઉતારવા ગયો તો ભીંડા થઈ ગયો, ભીંડા એટલા ઉતારી આવ્યો. એમાંથી માં શાક કરવા હાટું સુધારે બેઠી. પ્રિયલ અહીં ખાટલે બેસીને જો મમ્મીના ખોરામાં રમે. પ્રિયલ આજે વેલી નીંદર કરી લીધી ને હવે અત્યારે રમે. તારે ભીંડા હમા કરવા ના પપ્પા હમણાં પછી તેડી ગયો. હમણાં તેડે તો ભીંડાનું શાક કરી નાખીએ. વિરમ ભીંડા ઉતારી આવ્યું, ભીંડાનું શાક ને રોટલા બનાવી નાખીએ. ભીંડા આજ મલકના ઉતરા માથે આ બધાને કહે કે તમારે કોઈને જોતા હોય તો આવીને લઈ જાઓ. એને મૂંખું પડી જાય આવીને લેવા આવે તો. કાંઈ ને એ બાને પ્રિયલને મળવાનું થઈ જાય ને. હા, એ વાત સાચી છે. પેલા ને લઈ જાય જોતા હોય તો કોણ ના પાડે. કા પ્રિયલને મળવા આવવું પડે ને બધાને. કા જામાઈ વાત કરે
તો વાગી ગયા 4:30 અને પ્રિયલ હુતી છે. તો આપણે પ્રિયલનું કંઈક ગોઠવવાનું હતું એ ચાલુ કરી દીધું છે. પ્રિયલના પપ્પા જો કંઈક લઈ આવ્યા છે, આપણે જોઈએ હવે ઈ શું કરે છે. થોડીક આપણે મદદ કરી લઈએ. પ્રિયલ હુતી તા નહીંતર તો પછી મેળ ન આવે, કરવા દે નહીં. તો જોઈએ આપણે ઈ શું લઈ આવ્યા. તો જો થોડા ઘણા ફૂલ લીધા આપણે ને પ્રિયલ હુતી એટલે થોડોક શણગાર ફટાફટ કરી લઈએ, પછી તમને બતાવીએ. તો આમાં કન્ટિન્યુ રહેજો. આપણે બધું તૈયાર કરી લઈએ, પછી પાછા મળીએ. તો જો પ્રિયલ તૈયાર થઈ ગઈ, પણ થોડીક તોફાન કરે ત્યારે હવે એને રડવું આવે. મૂળમાં નથી. મૂડ નથી, હમણાં જોઈતી નથી. ને પ્રિયલ માટે આપણે જે નાનકડું એવું ડેકોરેશન કરવાનું હતું એ પણ કમ્પ્લીટ કરી લીધું. તો ચાલો એ તમને હું હવે બેક કેમેરાથી બતાવું. તો જો આવું ડેકોરેશન કર્યું, નાનકડું એવું છે. આજુબાજુમાંથી આપણે ફૂલ લઈ આવ્યા હતા ને કરી લીધું. કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં કહેજો. તો જો દક્ષા હવે પ્રિયલ ને લઈને આવે ને બેહાડે ને આપણા ડેકોરેશન ઉપર. પ્રિયલ પ્રિયલનું વાવ જો તારા ફૂલ ઉપર તને બેહાડે. બે જા, વાવ આપી દે. બે જા. હા, પછી રમકડું આપે હમણાં તને. જો પ્રિયલ ને હમણાં રમકડું આપ્યા. જો પ્રિયલ શું કરે, વાવા થઈ ગઈ લે. અરે અરે જો દાદી વાવ આપે એટલે જો દાદી એને વાવા આપ્યું. આ પકડી લાર્યું. જો એને મજા આવી ગઈ હવે. હવે પ્રિયલ ને મજા આવી ગઈ. આઈ દીપો. આ બધું તારા હાટું જ છે. આ મોટી થાય ને તું જોજે. તો પ્રિયલ નું તો આપણે થોડું ઘણું શૂટિંગ કરવાનું હતું એ કરી લીધું ને હવે જો માં અત્યારે બનાવે શરબત. એ કે પ્રિયલ ને થોડુંક આપણે ચખાડશું 6 મહિનાની થઈ ખુશીમાં. હા તો હાલો હવે આપણે લીંબુ શરબતની મોજ માણીએ. આમાંથી તા પ્રિયલ લોટાણા સુધી ડેકોરેશન કરતા હતા તે હાંજ પડી ગઈ ધીરે ધીરે થતા. તો જો આ નાનકડું એવું આપણું ડેકોરેશન હતું, પણ એનો આઈડિયો ને આપણે માએ આપ્યો હતો. તો હવે મા પાસેથી જ જાણીએ કે આપણે કેમ બનાવ્યું હતું. માં આ બનાવવાનું તો શું છે કે આ પવન હોય એટલે આ ફૂલ આવી રીતના ગોઠવીએ ને તો ઈ પવન હોય એટલે ઉડી જાય ને ઘરમાં તો ગરમી થાય એટલે એવું કઈ મેળ આવતો નતો. તે મેં પછી એમ કીધું કે આપણે વાયર એક લઈ લઈએ ને જો આ વાયરમાં અમે ફૂલ પોરવવા છે. જો હા, વાયરમાં ફૂલ પોરવી ને દિલનો એકો બનાવ્યો ને આ છગડો કર્યો ને એ જ રીતે કર્યો. આખો ઉપડી જાય, આખો આમને આમ થઈ જાય. આખો ઉપાડી લીધો. આમ થઈ જાય, આખું બનાવી લીધું આમને આમ જ. ને આ શરબત બનાવ્યું એ આ સ્પેશિયલ તો પ્રિયલ માટે જ ને. હા, પ્રિયલ લઈ પીએ હમણાં. જો ને આપણું શરબત થઈ ગયું તૈયાર. હવે બધા યુટ્યુબ ફેમિલી ને બોલાવો કે આવો બધા શરબત પીવા. હા હા, હાલો આવી જાવ બધા. પેલા તો પ્રિયલ ને પીવરાય. હાલે ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો. તારા હાથે જ પીવરાવી દે. આને પીવરાય, તું પીવરાવ. હમણાં ઢોર છે બે જણીએ. પી જા શરબત. પી લે શરબત. પીવું ને શરબત. જો મોટું કેળું એને તો જો એનું મોટું જો જો ભાઈ વાહ મીઠું 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 જો. અમારે ચમચી ની જરૂર ન પડે, સીધો ગ્લાસ જ માંડી લઈ નહીં મોઢે. વાટકી ના એવા કરી દીધા. વાટકી હોય એની કાયમ વાટકી વેથી પીવરાવીએ. ગ્લાસ તો આજ દીધો એને. નકર વાટકી છે ને એની નાની એનીથી જ પીવરાવીએ. સમસી ની નથી જરૂર પડતી. સમસી એને નથી ગમતું પીવો. બસ
તો પ્રિયલ ને બધા જાજા ને જાજા આશીર્વાદ આપજો. તો મિત્રો તમે કાયમ અમારા વિડીયો જોવો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમારી કોમેન્ટ બને એટલી વાંચીએ અને બધાનો જવાબ અમે આપવાની કોશિશ કરીએ. એમાં એક કોમેન્ટ આપણે હમણાં એક નહીં પણ 3-4 કોમેન્ટ એવી આવી હતી કે મમ્મીને વિરમભાઈ તમે હવે એક રસોઈ માટે સ્ટેન્ડ બનાવી દો. એટલે સ્ટેન્ડનું તો આપણે કહી દીધું કામાં. હા એ તો આપણે છે ને કડિયાને કીધું, આ અમારા મકાનનું કામ થોડુંક હતું ને એ ગયા વર્ષે કરી ગયા હતા, તો એને જ ફોન કરીને પૂછ્યું. તો એને હમણાં છે ને ઓલા ચોમાસું માંથી આવ્યું એટલે 2-3 છે કામ કે મારે ચાલુ છે. જો એ કામ પૂરા થાય ને તો હું આવું કે ત્યાં સુધી ન આવી શકું. તો હું કહું કે એ એક સ્ટેન્ડ સરખું કરી જાય, આપણે ઓલી પાઇપ મૂકી દઈએ ને તો આપણે ઉભા ઉભા એમ કે રસોઈ કરી શકીએ. એવા હાટું જ અમે કીધું છે ને. વા પતરા પડ્યા ને પતરા જો પાછળ તમને દેખાતા જાય છે, જવા પડ્યા છે બગીચામાં. એ પતરા આપણે વાસળી ગાય છે ને, હજી વાસળી જ છે, ગાય તો નથી, દવાઈ દેતી નથી, પણ એમ કે એના હાટું અહીં કરવું તો જોહે ને થોડુંક. એ પતરા અહીં નાખવાના છે. હવે હું થોડાક દે પછી લાઈક કરવાનું કહી કા હું મોબાઈલ હાથમાં લઈ લઉં એટલે ધ્યાન પડી જાય નહીં. તો હાલો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળશું આપણે ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.